હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ફરીથી આપણે એન્જિનિયરિંગ ફિઝિક્સના લેક્ચરમાં મળીએ છીએ નવા ટોપિક સાથે. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આગળ જોયું તે રીતે જ આપણે યુનિટ 3 અલ્ટ્રાસોનિક વેવ્સ એન્ડ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ યુનિટ ચાલુ છે. આગળની 4 થિયરી જોઈ છે. આગળના 2 લેક્ચરમાં આપણે જુદી જુદી પ્રોડક્શન મેથડ વિશે ચર્ચા કરી હતી અને એના પછી અલ્ટ્રાસોનિક વેવ ની વેલોસિટી માપવાની મેથડ પણ જોઈ હતી. આજે નવા લેક્ચરમાં જોઈએ છે કે વોટ આર ધ એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ. બરાબર છે મિત્રો? એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ ખૂબ અગત્યનો ટોપિક છે. જીટીયુ એક્ઝામમાં પણ આ પૂછાઈ શકે છે. તો જોઈએ, ધ ફર્સ્ટ એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ ઇઝ સોનાર. The first application of ultrasonic wave is sonar. It is the short form of sound navigation and ranging. Sonar full form is sound navigation and ranging. So this sonar is based on the principle of pulse echo method. The pulse echo method is seen in last lecture. We have seen that in acoustic grading method the liquid column is there. In this liquid column the ultrasonic waves are transmitted and reflected from the top. Yes, so these reflected and anti-reflected waves are known as the pulse echo system or the pulse echo method. તો મિત્રો, આ પલ્સ ઇકો મેથડ એટલે કે આપાત અને પરાવર્તિત અલ્ટ્રાસોનિક ના વેવ આધારિત તમારું સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ ડિવાઇસ કામ કરશે. બરાબર છે? તો હવે આગળ જોઈએ તો આ ડિવાઇસ ક્યાં કામ કરશે? તો ધીસ સોનાર ઇઝ યુઝડ ઇન marine sciences. Means that it is used to measure the depth of sea. What is the use of sonar? To measure depth of sea. દરિયાની ઊંડાઈ માપવા માટે સોનાર વપરાય છે મિત્રો. તો જોઈએ દરિયાની ઊંડાઈ કેવી રીતે માપશે. તો માની લો કે આપણી પાસે કોઈ એક શીપ છે. આ કોઈ એક શીપ છે. આપણો શીપ જનરલી કેવો હોવાનો મિત્રો? દરિયાની અંદર ઓકે. તો આ તમારી જે છેલ્લી લાઈન છે ડેપ્થ ઓફ સી છે. બરાબર? હવે આ સ્ટીમરમાં અથવા તો કોઈ જહાજમાં તમારે તેના તળિયાના ભાગ ઉપર એક ટ્રાન્સડ્યુસર અને એક રિસીવર લગાવવાનો છે. શું લગાવવાનું છે મિત્રો? એક ટ્રાન્સડ્યુસર અને બીજે છેડે લગાવવાનું છે રિસીવર. બરાબર? જેના બે નામ આપી દઉં છું, પોઈન્ટ A, પોઈન્ટ B. ઓકે મિત્રો, આ જે પોઈન્ટ છે તમારો એ દરિયાની ઊંડાઈ છે, જેનું નામ આપું છું સી. ઓકે મિત્રો, આ ટ્રાન્સડ્યુસર પોઈન્ટ છે. આ પોઈન્ટ આગળથી અલ્ટ્રાસોનિક વેવ આપણે પાણીની અંદર પસાર કરવાના છે. આપણે જાણીએ છીએ કે અલ્ટ્રાસોનિક વેવ પાણી દ્વારા એબ્સોર્બ થતા નથી. તો અલ્ટ્રાસોનિક વેવ પાણીની અંદર ટ્રાવેલ કરશે. બરાબર? તો અહીંયા દરિયાના તળિયે અથડાઈ એ પાછા આવશે એટલે કે રિફ્લેક્ટેડ થશે. અને આ રિફ્લેક્ટેડ વેવ કોના દ્વારા માપવામાં આવશે? રિસીવર એન્ડ દ્વારા, એટલે કે પોઈન્ટ B આગળ. તો તમે અહીંયાથી A થી C અને C થી B નું ટોટલ અંતર જાણો તો મિત્રો તમને શું મળશે? દરિયાની ઊંડાઈ. બરાબર છે? તો અહીંયા જોઈએ આપણે કેવી રીતે કામ કરશે. તો આપણને ખબર છે મિત્રો કે વેલોસિટી નું સાદું ઇક્વેશન શું થશે? વેલોસિટી v બરાબર શું થાય મિત્રો? તો it is the distance upon time. તો distance travel upon time taken.
બરાબર. અહીંયા પોઈન્ટ A થી માંડી અને પોઈન્ટ B સુધી પહોંચવા માટેનો સમય મિત્રો આપણે CRO ની મદદથી માપીશું. CRO એટલે કે તમારું કેથોડ રે ઓસિલોસ્કોપ. બરાબર છે. હવે જો આપણે વેલોસિટી જાણતા હોઈએ, આગળના જે મેથડમાં જે વાત કરી હતી કે અલ્ટ્રાસોનિક વેવની વેલોસિટી કેવી રીતે માપવાની, તો કે એકોસ્ટિક ગ્રેડિંગ મેથડ દ્વારા. બરાબર. તો અલ્ટ્રાસોનિક વેવ આ જે તમે મોકલી રહ્યા છો એ વેવ અલ્ટ્રાસોનિક છે, વેલોસિટી જો જાણતા હોઈએ તો આગળ શું થશે જો કે v બરાબર ડિસ્ટન્સ ટ્રાવેલ. ડિસ્ટન્સ કેટલું છે? a થી c અને c થી b સુધીનું. તો જો a થી c વત્તા c થી b સુધીનું ભાગ્યા ટાઈમ ટેકન એટલે કે સપોઝ ટાઈમ t. ઓકે. તો હવે મિત્રો જો આ a થી c અને c થી b એના બદલે હું અહીંયા સેન્ટર એક લાઈન કરી દઉં છું. તો બાય પાયથાગોરસ લો અહીંયા પોઈન્ટ લો. બરાબર. પાયથાગોરસ લો મુજબ તો શું થશે? a થી c અને c થી b બરાબર ઇટ્સ અ 2 ટાઈમ co. આ બે વખત જેટલું અંતર થાય તો બાય t. આ b તો આ co ન કરતા બનાવીએ તો શું થશે? vt બાય 2. બરાબર છે. તો મિત્રો આ O થી C વાળું અંતર જ કયું છે? દરિયાનું જહાજના તળિયાથી દરિયાનું તળિયું, એટલે કે ઇટ ઇઝ ધ ડેપ્થ ઓફ સી. દરિયાની ઊંડાઈ જ છે મિત્રો. તો આ તમારું જે CO છે શું છે? દરિયાની ઊંડાઈ. બરાબર. તો મિત્રો આ ઇક્વેશન દ્વારા આપણે દરિયાની ઊંડાઈ માપી શકીએ. અને કયું ડિવાઇસ છે દરિયાની ઊંડાઈ માપવા માટે? તો ઇટ ઇઝ ધ સોનાર, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. પ્રિન્સિપલ એનું છે મિત્રો પલ્સ ઇકો મેથડ. એનો ઉપયોગ છે ડેપ્થ ઓફ સી માપવા માટે. કેવી રીતે માપી શકાય છે? બાય ધીસ પ્રોસેસ. ઓકે. તો આ એક પહેલા નંબરની એપ્લિકેશન છે. હવે આપણે બીજી એપ્લિકેશન જોઈએ. તો આ બીજી એપ્લિકેશન શું છે મિત્રો? જુઓ, ઇટ ઇઝ ધ ફ્લો ડિટેક્શન અથવા તો ફ્લો ડિટેક્શન જનરેટર. આપણે મિત્રો ઘણી જગ્યાએથી બધી મેટલ પ્રોડક્ટ્સ, કોઈ હાર્ડ સોલિડ પ્રોડક્ટ્સ વસ્તુઓ બજારમાંથી લાવીએ છીએ. હવે એ વસ્તુ બહારથી તો મિત્રો એકદમ ફિટિંગ ફૂલ એન્ડ ફાઇનલ લાગે, પણ એ ઘન વસ્તુની અંદરની સાઈડ જો કોઈ ક્રેક હોય અથવા કોઈ ડેમેજ હોય તો એ આપણને બહારથી જોઈ શકતા નથી ઘન વસ્તુ માટે. બરાબર છે. તો આ વસ્તુ અંદરથી ચેક કરવા માટે શું કરવું પડશે આપણે? તો એ પણ શાના મદદથી? અલ્ટ્રાસોનિક વેવની મદદથી આપણે કોઈ પણ ઘન વસ્તુની અંદરની સાઈડનું ઇન્સ્પેક્શન એટલે કે ચેકિંગ કરી શકીએ છીએ. તો એ ઇન્સ્પેક્શન એટલે કે અંદરની બાજુ ચેકિંગ કરવા માટેની મેથડ કઈ છે? ફ્લો ડિટેક્શન. બરાબર. તો અહીંયા જો ફ્લો ડિટેક્શન માટે શું આપેલું છે? આ એક તમારું સોલિડ બોડી આપેલું છે કે એનું કીધેલું છે આપણે કે બોડી અંદર ટેસ્ટિંગ કે કોઈ ક્રેક છે કે નહીં. તો જો આ બોડી છે એના ઉપર આપણે ટ્રાન્સડ્યુસર લગાવેલું છે કે જેના કારણે આપણે શું સ્થાપિત કરીશું? હાઈ ફ્રીક્વન્સી અલ્ટ્રાસોનિક વેવ. હવે હાઈ ફ્રીક્વન્સી અલ્ટ્રાસોનિક વેવ છે પાણી અને સોલિડમાં એક્શન કરવાના લીધે શું કરશે? અલ્ટ્રાસોનિક વેવ ચાલતા ચેક બોડીના બોટમ પાર્ટ ઉપર જશે. ક્યાં જશે? બોટમ પાર્ટ ઉપર જશે. તો બોટમ પાર્ટ અહીંયાથી અથડાઈને પાછા ટ્રાન્સડ્યુસરના રિસીવર આગળ આવશે. ખ્યાલ? તો અહીંયા મિત્રો જુઓ, તમે જે અહીંયા જે અલ્ટ્રાસોનિક વેવ પ્રસાર કરે એ આગળ જતા છે બોડી બોટમ પાર્ટ ઉપર અથડાશે, ત્યાંથી પાછળ ઉપર રિસીવ થશે. ક્લિયર? તો અહીંયા શું થાય? આ તમારો અલ્ટ્રાસોનિક વેવ આવા નીકળવાનો અને રિસીવ થવાનો સમય એના ઉપરથી તમને ડેપ્થ માલુમ પડશે. એટલે કે જો આની ડેપ્થ આટલી હોય અને તમને આ ડેપ્થ એક્ચ્યુઅલ જો મળે છે તો મતલબ અંદર કોઈ ક્રેક નથી. બરાબર. એટલે કે મોકલ્યા અને રિસીવ કર્યા એનો સમય ઉપરથી ડેપ્થ મળશે. તો એ ડેપ્થનો જેટલો સરવાળો થતો હોય તમારી બોડીની એક્ચ્યુઅલ હાઈટ હોય તો એની અંદર કોઈ પણ જાતની ક્રેક હોય નહીં. માની લો કે આ ફિગર B બતાવી છે, આમાં કોઈ ક્રેક છે બોડીમાં અંદરની સાઈડ. બરાબર. તો અલ્ટ્રાસોનિક વેવ ત્યાં જશે અને જે ક્રેક હશે ત્યાંથી અથડાઈ પાછા રિસીવ થશે. એટલે કે અહીંયા સમય શું થશે? ઘટી જશે. તો સમય ઘટી જશે તો ડેપ્થ ઓછી થશે. તો ડેપ્થ ઓછી થશે તો તમને ખ્યાલ આવી જશે કે બોડીમાં ક્રેક છે. કારણ કે અહીંયા જો ક્રેક વિનાની બોડીનું સમય વધારે હશે અને ક્રેક વાળી બોડીમાં સમય ઓછો હશે. તો બંનેની ડેપ્થ જુદી આવે છે. તો આ ડેપ્થ તમારું ક્રેક વાળી બોડી થશે. ઓકે.
તો જોઈએ આગળ પોઈન્ટ શું કહે છે ફ્લો ડિટેક્ટર જનરેટર પ્રોડ્યુસ ધ સિગ્નલ ઓફ ફ્યુ મેગાહર્ટ્ઝ. આ તમારું જે ટ્રાન્સડ્યુસર છે એ ફ્લો ડિટેક્ટર જનરેટર સાથે જોડેલું હોય છે એટલે કે એ શું કરશે હાઈ ફ્રીક્વન્સી અલ્ટ્રાસોનિક વેવ જનરેટ કરે છે. બરાબર. ધ સિગ્નલ આર ગિવન ટુ CR. આ તમે જે સિગ્નલ આપ્યા છો એ CR મિત્રો CR વિશે તમને ખ્યાલ હોય તો આ રીતે એક મોનિટર હોય છે CR માં જેમાં તમે આવા જાતના સિગ્નલ જોતા હો છો અથવા તો કોઈ ગ્રાફ જોતા હો છો. જે આ ગ્રાફ તમારા શું ઇન્ડિકેટર કરે છે બોડીની વેલ્યુએશન અથવા તો તમે જે રિસીવ કરવા માંગો છો એનો ગ્રાફ હોય છે CRO. આ CRO માં આ રીતેનું સ્ટ્રક્ચર હોય છે જે આગળના લેક્ચરમાં અથવા તો નેક્સ્ટ ટોપિકમાં આવશે. બરાબર. તો જોઈએ ધ સિગ્નલ આર ગિવન ટુ CRO અને ટ્રાન્સડ્યુસર ઇઝ કનેક્ટેડ ટુ બોડી અંડર ધ ઇન્સ્ટ્રક્શન. તમારું ટ્રાન્સડ્યુસર આ બોડી સાથે કનેક્ટ રાખવાનું જેથી તમે ફ્લો ટેક કરી શકો. તો આ બે બોડીમાં આગળ શું છે કે ભાઈ ફિગર એમાં શું છે જો નો ક્રેક હશે કોઈ ક્રેક નહીં હોય તો તમારો સમય રિસીવિંગ સાઇન જે આવતું છે એ મળશે. એના કમ્પેરમાં બીજી કોઈ બોડીમાં જો ક્રેક હશે તો રિસીવિંગ ટાઈમ એ તમારા સ્ટાન્ડર્ડ ટાઈમ બધા જ જુદો હશે. તો મતલબ શું થશે તમારી બોડીમાં ક્રેક છે. તો આ મિત્રો એક બીજું એપ્લિકેશન છે ફ્લો ડિટેક્ટર અથવા તો ફ્લો ડિટેક્શન મેથડ. કોની એપ્લિકેશન છે અલ્ટ્રાસોનિક વેવ. હવે આપણે જોઈશું આગળ ત્રીજા નંબરની કે અધર એપ્લિકેશન કઈ છે જે વન લાઇનર ટાઈપ છે એ પણ જોઈ લઈએ છીએ. બરાબર છે. તો ત્યાં સુધી આ બે મેથડ મિત્રો જુઓ તમે આગળ ત્રીજા નંબરની પછી જોઈએ છીએ. ત્રીજા નંબરની એપ્લિકેશન હવે મિત્રો જોઈએ છે ધ અધર એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ. બરાબર છે. બે એપ્લિકેશનો સાઉન્ડ રેડિયેશન રેન્જિંગ ફ્લો ડિટેક્શન એન્ડ ધ અધર એપ્લિકેશન. તો અધર એપ્લિકેશન કઈ છે મિત્રો જો ફર્સ્ટ નંબરની તો ઇટ ઇઝ યુઝડ ટુ રિમૂવ કિડની સ્ટોન. કિડની એટલે કે પથરી કિડનીમાં પથરી કોઈ થઈ હોય તો કોઈ પણ જાતની બ્લડલેસ સર્જરી એટલે કે વાઢકાપ સિવાયની સર્જરી કરવાની હોય તો કયા વેવ્સનો ઉપયોગ દ્વારા કરવામાં આવશે? ઇટ ઇઝ યુઝડ બાય ધ અલ્ટ્રાસોનિક વેવ. ઇટ ઇઝ ઓલસો યુઝડ બાય ધ લેસર બટ ઇટ ઇઝ અ મેડિકલ ટર્મ ઓફ યુઝ. બીજા નંબરનો ઉપયોગ છે મિત્રો ધ અલ્ટ્રાસોનિક વેવ્સ યુઝડ ઇન સોનોગ્રાફી ઓલસો. ઓકે. ત્રીજા નંબરનો છે તો હાઈ ફ્રીક્વન્સી અલ્ટ્રાસોનિક વેવ યુઝડ ફોર પ્રોડ્યુસિંગ કેવિટેશન which is used in cavitation. મિત્રો તમારો જે ઉદ્દીપક તરીકે કામ કરવાનું હોય છે કેટાલિટિક એજન્ટ એટલે કે કેવિટેશન કોઈ પ્રોસેસ ધીરે થતી હોય તો એને ઝડપથી કરવા માટે જે ઉદ્દીપક વપરાય છે એના કામમાં પણ અલ્ટ્રાસોનિક આવે છે. કયા કામમાં? તો મિત્રો જો એ ડેરી પ્રોડક્ટ્સ કે દૂધમાંથી પનીર બનાવવાનું હોય દહીં બનાવવાનું હોય તો એવી પ્રોસેસ ઝડપથી કરવા માટે ડેરી પ્રોડક્ટ્સમાં પણ અલ્ટ્રાસોનિક વેવનો ઉપયોગ કરાય છે. બીજા નંબરમાં કેવિટેશન લાવવા માટે કે ઇન ધ મોલ્ટન ફોર્મ એટલે કે મોલ્ટન ફોર્મ એટલે કોઈ ધાતુ હોય એના ઉત્કલન બિંદુ સુધી ગરમ કરીએ તો એ કેવા ફોર્મમાં આવી જશે? પ્રવાહી સ્વરૂપમાં. તો કોઈ ધાતુનું આ પ્રવાહી સ્વરૂપ હશે એને આપણે કહીશું મોલ્ટન ફોર્મ, પ્રવાહી સ્વરૂપ. તો ઇન ધ મોલ્ટન ફોર્મ ઓફ મટીરિયલ ટુ ગેટ યુનિફોર્મ એલોયસ. કોઈ ધાતુને યુનિફોર્મ મિશ્ર ધાતુમાં કન્વર્ટ કરવા માટે એલોયસ એટલે શું થશે મિત્રો? મિશ્ર ધાતુ. બરાબર છે. એક કરતા વધારે ધારો કે કોઈ લોખંડ હોય નિકલ હોય આ બધી ધાતુઓ છે તો લોખંડને પ્રવાહીમાં પીગાડ દો નિકલને પ્રવાહી પીગાડ દો અને બંનેનું મિશ્રણ કરી દો પ્રવાહીમાં તો એ યુનિફોર્મ એલોયસ એટલે એક સરખી મિશ્ર ધાતુ બનાવવા માટેના કેવિટેશન એજન્ટ તરીકે પણ કોણ વપરાય છે? અલ્ટ્રાસોનિક વેવ. ઓકે. આગળની એપ્લિકેશન છે મિત્રો the ultrasonic waves are used in drilling, welding, cutting in industries. એટલે કે કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ ધાતુને કાપવી હોય અંદર હોલ કરવો હોય વેલ્ડિંગ એટલે કે બે ધાતુ ચોંટાડવી હોય અથવા તો કટિંગ એટલે કાપવી હોય એ ધાતુને તો એ કોની મદદથી પોસિબલ છે? અલ્ટ્રાસોનિક વેવની મદદથી. તો મિત્રો આપણે જે અત્યારે આ ક્વેશ્ચન જોયો છે કે એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ એ 7 માર્ક્સની થિયરી છે જે ખૂબ જ
અગત્યનો ટોપિક છે આ ચેપ્ટરનો, બરાબર છે. આ ચેપ્ટરના જેટલા પણ ટોપિક છે એક્ઝામમાં ખૂબ મહત્વના છે. યુનિટ 3 એ તમારી જીટીયુ એક્ઝામમાં ઓછામાં ઓછું 20 માર્ક્સનું પૂછાય છે. તો બધા જ ક્વેશ્ચન જે અહીંયા ચાલે છે એ તૈયાર કરવાના રહેશે, બરાબર છે. તો જોઈ લો મિત્રો એક વખતે ફરીથી ધ અધર એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ.